નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવના ભોકણા ગામના વતની અને સમગ્ર ગુજરાતના નામાંકિત કવિ પરબતભાઈ નાઈની પ્રથમ નવલકથા તારી હથેળીમાં મારું નામ નું વિમોચન તારીખ 25/2/2024 ના રોજ થરાદ ખાતે આવેલ હોટલ ડેઝર્ટ ઇનમાં થશે, જેમાં બહોળી સંખ્યામાં સાહિત્ય રસિકો પણ ઉપસ્થિત રહેશે. આ નવલકથાનો મુખ્ય વિષય કે વિચાર બચપણનો પ્રેમ છે. ગ્રામ્ય જીવનમાં પ્રેમને અંદર સંતાડીને જીવવું પડતું હોય છે. જાહેરમાં જાણી જોઈને દૂર રહેવું અને ખાનગીમાં જોડવું, આ પ્રેમ રસનો પ્રવાહિત કરવામાં સર્જક પૂર્ણપણે સફળ રહ્યા છે. પ્રસ્તુત નવલકથાની શૈલી આત્મકથાત્મક છે. આ શૈલીમાં લેખકે કાલ્પનિક પાત્રોને આગળ કરી બાળપણની પોતાની અંગત અનુભૂતિઓને વાચા આપી હોય તેવો ભાસ થાય છે. જે સર્જનમાં સોનો ભડકો પડતો હોય તે સર્જન જ હૃદયને સ્પર્શતું હોય છે. વાચકોને આ નવલકથા જરૂર સ્પર્શે. લેખકે વાવેચી પરગણાની લોકબોલીમાં એવા શબ્દો સાથે કહેવતો અને રૂઢિપ્રયોગોનો નવલકથામાં છૂટથી ઉપયોગ કર્યો છે જે આજે ચલણમાં નથી, જેમ કે પોઠિયો, રૂખડબાઓ, અવાડી, પોહક, ટાપસી, પુરાવી, રાબડા જેવો ભમલી વગેરે. નવલકથામાં આવતા આવા કેટલાય એવા શબ્દો છે જેનો શબ્દકોશમાં સમાવેશ થયો નથી, પણ લોકજીભે રમતા હોય છે. આ કવિ સરહદી વિસ્તારનો ગૌરવ કહી શકાય.